સુરતના ગોળાદરા પોલીસ મથક વિસ્તારમાં રામદેવ ટ્રેડર્સના કર્મચારીની માર મારી લાખોની લૂંટ કરનાર ટોળકીના મુખ્ય સહિત 3 લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલ રામદેવ ટ્રેડર્સમાં કર્મચારી વેપાર ધંધાના કલેક્શનના રૂપિયા લઈ 4 જૂનના રોજ જતો હતો. તે સમયે 3 જણિયાઓએ તેને આંતરી માર મારી તેની પાસેથી રોકડ 8 લાખની લૂંટ કરી હતી. જે મામલે ગોળાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ગોળાદરા પોલીસ સાથે ડીસીબી પણ તપાસમાં જોડાયા હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ હાથ ધરી લૂંટારૂ ગેંગના મુખ્ય જયદીપ બાબુ કવાડ અને તેના 2 સાથી તજેમા ગોપી મુન્ના સાટિયા તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકીસોને પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચે લૂંટારૂ પાસેથી લૂંટવા ગયેલ રોકડ રકમ, મોબાઈલ, મોપેડ સહિત 2,86,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગઈ તારીખ 4/6/2026ના રોજ સુરતના ગોળાદરા વિસ્તારમાં રામદેવ ટ્રેડર્સના માલિક અને એમને ત્યાં કામ કરતા માણસ બંને જ્યારે પૈસા લઈ અને દુકાનનું શટર ખોલવા જતા હતા એ દરમિયાન એમને 2 ઈસમો આવી અને મોઢે બુકાની બાંધી એમને લાકડી અને ધોકા વડે મારી અને એમની પાસેનો થેલો લૂંટી ગયા હતા અને આગળ સ્કૂટરમાં 3 જણા લૂંટ કરી ભાગી જતા દેખ મળી આવેલા હતા. આ અનડિટેક લૂંટનો ગુનો ગોળાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત 8 લાખ રૂપિયા ગયેલાનું પ્રાથમિક રીતે ફરિયાદમાં જણાવવામાં આવેલું હતું. ત્યારબાદ આ બાબતે અનડિટેક લૂંટનો ગુનો એ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પોલીસ કમિશનર સાહેબ અને એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચના મુજબ કામ કરી રહી હતી. એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ વિશાલ ધંડરને બાતમી મળી કે આ લૂંટના ગુનામાં એક જયદીપ કવાડ અને રાજદીપ ચાવડા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક સંડોવાયેલ છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને કોસંબડા વલથાડ જે રોડ પર આવેલા ઘરના નીચેથી ગઈ રાત્રે એમની બેની સાથે એક ગોપી સાટિયાને પણ પકડી પાડ્યો છે અને એક એક્સેસ સ્કૂટર જે લૂંટમાં વપરાયેલું હતું આ બધા સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ બનાવની હકીકત એવી હતી કે જયદીપ ચાવડા આ જે ટ્રેડર્સ છે રામદેવ ટ્રેડર્સ ત્યાં 2-3 મહિના પહેલાં નોકરી કરતો હતો. એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલો હતો એટલે એને એના ટાઈમિંગ્સ ખબર હતા. 2-3 દિવસ આ લોકોએ રેકી કરવામાં આવી હતી અને એ દિવસે મોઢે બુકાની બાંધી અને જયદીપ ચાવડા અને રાજદીપ કવાડ અને રાજદીપ ચાવડા બંને એક કાયદામાં સંઘર્ષ નાના બાળક સાથે ત્યાં લૂંટ ત્રણેય કરવા ગયેલા હતા અને આ લૂંટમાં જે એક્સેસ વપરાયેલું હતું એ એક ગોપી સાટિયા નામના ઈસમે આપ્યું હતું. એમને ખબર હતી કે આ લૂંટમાં વાપરવાનું છે અને એણે પોતાનો લૂંટમાં ભાગ પણ નક્કી કર્યો હતો. આમ 3 આરોપીઓને પકડી પાડ્યા છે. એમની પાસેથી 2 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને આરોપીને પકડી વધુ મુદ્દામાલ રિકવર કરવા અને જે વોન્ટેડ આરોપી છે એને પકડી પાડવા અને વધુ પૂછપરછ આ લોકોની ચાલી રહી છે.